કરજણ ભરથાણા ટોલનાકા પર આજરોજ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનારા આંદોલનકારીઓની કરજણ ભરથાણા ટોલનાકા પર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારનાર આંદોલનકારીઓની કરજણ પોલીસે અટકાયત કરી લીધી હતી। અગાઉ 11 એપ્રિલના રોજ કરજણ ભરથાણા ટોલનાકાને સ્થાનિકો માટે ફ્રી કરવાની માંગ જેને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જ્યારે આંદોલનના આગેવાન પિન્ટુ પટેલ દ્વારા જો સ્થાનિકો માટે કરજણ નેશનલ હાઈવે 48 પર ભરથાણા ટોલનાકું ફ્રી કરવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેમાં બીજા અન્ય 20 જાગૃત નાગરિકોએ સમર્થન જાહેર કર્યું હતું। જે તમામ આંદોલનકારીઓની આજરોજ આત્મવિલોપન કરવા જતા પહેલા જ કરજણ પોલીસે વહેલી સવારથી અટકાયત કરી હતી। આજે ઘરેથી અમને ડિટેન કરવામાં આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીએ પોલીસ તંત્રને આગળ લાવીને જે અમને ડિટેન કરવામાં જે ડિટેન કર્યા છે ને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ દમન નીતિ ક્યારેય અમે ચલાવી નહીં લઈએ અને સ્થાનિકો પણ ચલાવી નહીં લે। ટોલ મુક્તિનું અભિયાન છે એ ચાલુ રહેશે અને ટોલ મુક્તિ અમે કરાવીને રહીશું। એના માટે અમારે હજુ આનાથી કાયદાકીય લડત લડવાની આવે તો પણ અમે લડવા રેડી છે ને સ્થાનિકોના હક અને અધિકાર માટે જ્યારે અમે લડી રહ્યા છે ત્યારે આ જે દમન નીતિનું અમે જે સખત શબ્દોમાં વખોડીએ છીએ। આ દમન નીતિ પહેલાં હિટલરશાહી રાજની અંદર ચાલી રહ્યું હતું। આ જે ઘરેથી ઉપાડવાની જે સ્થિતિ છે એ ક્યારેય અમે નહીં ચલાવી લઈએ અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જ્યારે 1300 કરોડના કોસ્ટ પ્રોજેક્ટની સામે 4500 કરોડ પણ ઉઘરાવી લીધા છે, છતાં પણ આ ચોકીઓ ચાલુ રાખવામાં આવી છે અને ચોરો ચોરી કરવાનું ચાલુ રાખે છે। એટલે અમે આ ટોલ નાકું કોઈપણ હિસાબે સ્થાનિકો માટે ફ્રી કરાવીને જ રહીશું।